વિપક્ષનો આ નૈતિક વિજય કહેવાય, કારણ કે વિપક્ષના સતત આક્રોશના કારણે જ સરકાર આટલું મોટું પેકેજ જાહેર કરવા મજબૂર થઈ છે. એમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના પણ ઘણા ધારાસભ્યો એક્ટિવ હતા. એમની પણ માંગ સ્પષ્ટ હતી કે ખેડૂતને રાહત મળવી જોઈએ. પણ મિત્રો, સરકારનું ગર્વ ત્યારે જ સફળ ગણાશે જ્યારે ખેતરના છેવાડાના ખેડૂતના ખાતામાં આ રકમ ઝડપથી, ભેદભાવ વિના અને પારદર્શિતાથી જમા થશે. નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે ધ ટ્રેન્ડિંગ ટોકના ગુજરાતી પ્લેલિસ્ટ ટ્રેન્ડિંગ ગુજરાતમાં. મિત્રો, 10,000 કરોડ આ રકમ સાંભળીને તમને શું લાગ્યું? ખેડૂતોનો ઉદ્ધાર કે પછી વિપક્ષોનું પ્રેશર? આજે અમે તમને બતાવીશું કે તમારા ગામના, તમારા પાડોશના ખેડૂતને આમાંથી કેટલા પૈસા મળશે અને કેવી રીતે મળશે. મિત્રો, સત્તા કહે છે કે અમે મસીહા છીએ, વિપક્ષ કહે છે કે અમે રક્ષક છીએ, પણ મિત્રો ખેડૂત શું કહે છે? આજે આપણે જાણવાનો પ્રયાસ કરીશું. પ્રીતમ પાકે ત્યાં ઓચિંતું માવઠું વરસે ને જગતનો તાત આજે તૂટેલી આશાનો ભાર લઈને ધ્રુશે. સૂકા ખેતરોમાં ફરીથી દેવાનો ડામ વાગે ત્યારે રાજકારણના આંગણે પડઘાયો છે એક 10,000 કરોડનો પોકાર. હા મિત્રો, ગુજરાત સરકારે ગર્વથી ઘોષણા કરી છે કમોસમી વરસાદથી પાયમાલ ખેડૂતો માટે ₹10,000 કરોડનું મહારાહત પેકેજ. સરકાર કહે છે કે આ સંવેદનાનું શિખર છે, ખેડૂતોના મસીહા ભાવ છે. પણ રોકો મિત્રો, શું આ આંકડો ખેડૂતોના અસલ પીડાનો અંશ છે? એક તરફ વિપક્ષ દેવા માફીની ગર્જના કરે છે તો બીજી તરફ ખેડૂતોના મનમાં સવાલ છે, આ રાહત પેકેજમાં ₹22,000 કરોડ પ્રતિ હેક્ટરનું વળતર યોગ્ય છે? પણ શું સમગ્ર રાજ્યના અસરગ્રસ્ત ખેડૂતો આ લાભ મેળવી શકશે? છેવાડા ખેડૂતો આનો લાભ મેળવી શકશે? આજે આપણે માત્ર જાહેરાત નહીં સાંભળીએ મિત્રો, આજે આપણે ખેડૂતોની વેદનાનું રાજકીય વિશ્લેષણ કરીશું અને બતાવવાનો પ્રયાસ કરીશું કે આ 10,000 કરોડ કેવી રીતે વહેંચાશે અને તેની પાછળનું રાજકીય ગણિત શું છે. તો મિત્રો, સત્તા અને સંઘર્ષ, ગર્વ અને દેવા માફીનો દ્વંદ્વ, આ પેકેજ માત્ર સહાય નથી મિત્રો, પણ એક રાજનીતિનો જંગ પણ છે. સત્તાનો સૂર સંભળાય છે, સંવેદના અને સૌથી મોટો સાથ. સરકાર ગર્વથી કહે છે કે આ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું મહાકાય પેકેજ છે. સત્તા પક્ષ એ પણ કહે છે કે આ 10,000 કરોડની સહાય તો સંવેદનાનું સિંચન છે. વિપક્ષ તો માત્ર દેવા માફીના પોકળ વાયદા કરશે, પણ અમે તો સીધું નુકસાનનું વળતર આપીએ છીએ. અમે ખેડૂતોને ભીખ નહીં પણ તેમનો હક આપીએ છીએ અને એક પ્રજ્વલિત જ્યોતમાં ઘી રેડવાનું કામ કરીએ છીએ. આ અમારી ફરજ છે, આ અમારી મદદ નથી, આ અમારી ફરજ છે. આ ગૌરવપૂર્ણ જાહેરાત સ્પષ્ટ કરે છે કે સરકાર વિપક્ષના દેવા માફીના ભાવનાત્મક હુમલા સામે આર્થિક તાકાત અને સહાયની ગતિ વડે રાજકીય લડત લડી રહી છે. પણ મિત્રો, વિપક્ષ પણ ચૂપ નથી બેસી રહ્યો. તેનો પ્રહાર પણ ઓછો તીખો નથી, ચાહે આમ આદમી પાર્ટી હોય કે ચાહે કોંગ્રેસ હોય. 10,000 કરોડ કે દેવાના ડુંગર પરની ધૂળ, વિપક્ષે આ પેકેજને નકારી કાઢ્યું છે, કારણ કે તેમની માંગણી સંપૂર્ણ દેવા માફીની છે. કોંગ્રેસની ગર્જના સંભળાય છે જ્યારે ખેડૂત દેવાના ડુંગર નીચે દબાયો છે, ત્યારે આ 10,000 કરોડની જાહેરાત તો મોટા નુકસાન સામે નાનકડો મલમ છે. અને કોંગ્રેસ કહે છે કે અમે દેવા માફીની વાત કરીએ છીએ જેથી ખેડૂત નવેસરથી જીવન શરૂ કરી શકે. આ પેકેજ તો માત્ર આગામી ચૂંટણી માટે ખેડૂતને ખરીદવાનો એક પ્રયાસ છે. વિપક્ષનો આરોપ એ પણ હશે કે પેકેજનું કદ ભલે મોટું હોય, પરંતુ તે તાત્કાલિક જરૂરિયાત પૂરી કરતું નથી ખેડૂતોની, અને માત્ર ટૂંકા ગાળાનું એક આશ્વાસન છે, એક મલમ છે. અને મિત્રો, આમાં એક વાત ઉમેરું, યાદ હોય તો જ્યારે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાએ એક હેક્ટરના ₹50,000 આપવાની વાત કરી હતી, દાદાના દરબારમાં ચાલીને જવાની પણ વાત કરી, ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પરેશ ધાનાણીએ ગોપાલ ઇટાલિયાનો ઉધડો લીધો હતો. તમને ખબર હશે, તમે વિડીયો પણ જોયા હશે. પણ મિત્રો રૂકો, આ સહાય મળશે કોને અને કેટલી મળશે? હવે અસલી ગણિત સમજીએ, વિતરણનું ગણિત. 10,000 કરોડનું સત્તાવાર આયોજન. તો મિત્રો, મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની સત્તાવાર જાહેરાત મુજબ આ પેકેજનું વિતરણ ભૂતકાળના નિયમો કરતાં પણ વધુ ઉદાર અને વધુ સરળ બનાવવામાં આવ્યું છે. નુકસાનનું પ્રમાણ 30% કે તેથી વધુ પાક નુકસાન આ સહાય મેળવવાનો કેન્દ્રીય પાયાનો માપદંડ છે. સહાયનો દર પ્રતિ હેક્ટર ₹22,000, ઐતિહાસિક વધારો મિત્રો. પિયત, બિનપિયત અને બાગાયતી પાક માટે એક સમાન દર, આ પણ એક ઉદાર અભિગમ હોય એવું દેખાય છે. મિત્રો, મહત્તમ મર્યાદા ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટર એક ખેડૂતને વધુમાં વધુ ₹44,000 સહાય મળી શકશે.
ઓછામાં ઓછી સહાય 5,000 રૂપિયા. ગણતરી મુજબ રકમ ઓછી થતી હોય તો પણ લઘુત્તમ 5,000 રૂપિયા ચૂકવાશે. આ રાજ્યનો ઉદાર નિર્ણય, ઉદાર અભિગમ હોય એવું કહેવાય. હવે મિત્રો વિતરણ પ્રક્રિયા. આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. નુકસાનનું આકલન 5,100 થી વધુ સર્વે ટીમના પંચનામા પર આધાર રાખે છે. હવે મિત્રો વાત કરીએ વિતરણ પ્રક્રિયા. તો આ રકમ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા સીધી ખેડૂતોના ખાતામાં જમા થશે. નુકસાનનું આકલન 5,100 થી વધુ સર્વે ટીમોના પંચનામા પર આધારિત છે. મતલબ 5100 ટીમોના પંચનામા પર આધારિત છે. હવે સમજો ઉદાહરણ દ્વારા કે બાયડના એક ખેડૂત છે રમેશભાઈ. એમના પાસે છે 2 હેક્ટર જમીન. 70% પાક એમનો બરબાદ થયો છે. તેમને મળશે 44,000 રૂપિયા. પણ તેમનું દેવું છે 3 લાખ. હવે તમે જ કહો આ રકમ પૂરતી છે કે દેવા માફી હોવી જોઈએ? આ એક ઉદાહરણ આપું છું. મિત્રો ઐતિહાસિક દૃષ્ટિકોણથી જોઈએ તો આ 10,000 કરોડનું મહાકાય રાહત પેકેજ ભૂતકાળમાં રજૂ થયેલા પેકેજ કરતાં ઘણું મોટું છે. અને આ આંકડાઓ પાછળ એક સત્ય છે જે કોઈ કહેતું નથી. ભૂતકાળમાં પણ એક પેકેજ આવ્યું હતું, પણ શું થયું? ખેડૂતોને સમયસર પૈસા નહોતા મળ્યા એ વખતે. શા માટે? કારણ કે સર્વે ધીમો હતો, કાગળી કામ લાંબુ અને બેંક પ્રક્રિયા જટિલ હતી. હવે મિત્રો નિષ્કર્ષની વાત કરીએ તો ધરતીનો ધણી આજે સત્તા અને સંઘર્ષની આ રસ્સાખ્યાસ જોઈ રહ્યા છે. ખેડૂત આજે આશા અને નિરાશાની વચ્ચે ઊભો છે. ખેડૂતોનો દીધાપૂર્ણ પ્રતિભાવ શું છે? તો 22,000 રૂપિયા પ્રતિ હેક્ટરની સહાયને મોટો ટેકો ગણવામાં આવે છે, જે ઘણો જ મદદરૂપ થશે. નવા વાવેતર કરવામાં પણ મદદરૂપ થશે. પરંતુ 100% નુકસાન પામેલા અને દેવાના બોજ નીચે દબાયેલા ખેડૂતો માટે આ રકમ પૂરતી નથી. અને તેઓ સંપૂર્ણ દેવા માફીની માંગણી પર હજુ પણ અડગ હશે, યા તો અડગ છે. પણ મિત્રો સરકારનો માસ્ટર સ્ટ્રોક 10,000 કરોડનું કદ અને 22,000 રૂપિયાનો ઉદાર દર જાહેર કરીને સરકારે વિપક્ષને બેકફૂટ પર ધકેલી દીધો છે અને પોતાનું ખેડૂત હિતનું કદમ મજબૂત બનાવવાનો એક પ્રયાસ કર્યો છે. વિપક્ષનો આ નૈતિક વિજય કહેવાય, કારણ કે વિપક્ષના સતત આક્રોશના કારણે જ સરકાર આટલું મોટું પેકેજ જાહેર કરવા મજબૂર થઈ છે. એમાં આમ આદમી પાર્ટી, કોંગ્રેસ અને ભાજપના પણ ઘણા ધારાસભ્યો એક્ટિવ હતા. એમની પણ માંગ સ્પષ્ટ હતી કે ખેડૂતને રાહત મળવી જોઈએ, જેનાથી મિત્રો દેવા બોજનો મુદ્દો કેન્દ્રમાં રહ્યો છેલ્લા કેટલાય દિવસથી અને ખેડૂતોની આશાનો સૂર આજે પણ ગુંજી રહ્યો છે. પણ મિત્રો સરકારનું ગર્વ ત્યારે જ સફળ ગણાશે જ્યારે ખેતરના છેવાડાના ખેડૂતના ખાતામાં આ રકમ ઝડપથી, ભેદભાવ વિના અને પારદર્શિતાથી જમા થશે. સરકાર મસીહા બની છે કે નહીં તે સમય જ કહેશે. પણ તમે શું કહો છો? 10,000 કરોડ પૂરતા છે કે દેવા માફી હજુ હોવી જોઈએ? કોમેન્ટમાં જણાવજો. અને હા, તમારા ગામના ખેડૂતોને આ સહાય મળે તે માટે આ વિડીયો તેમને શેર કરજો, કારણ કે માહિતી જ સશક્તિકરણ છે. તો મિત્રો આ હતું એક આજનું રાજકીય વિશ્લેષણ. ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરજો અને શેર કરજો. મળીએ નવા વિડીયોમાં નવી વાતો સાથે, નવી ઉર્જા સાથે. ત્યાં સુધી તમે સેફ રહો, સલામત રહો. જય હિન્દ, જય ભારત, જય ગરવી ગુજરાત.